નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 સૂચક આંક. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે સૂચક આંકમાં પરિવર્તન કરતા શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સૂચક આંકમાં પરિવર્તન કરવાની જરૂર શા માટે પડે છે? તો કેટલી વખત એવું થાય છે કે આપણી પાસે મૂળભૂત માહિતી હોતી નથી, એટલે કે મૂળ માહિતી આપણી પાસે હોતી નથી. આપણી પાસે અચળ આધારે સૂચકાંક તૈયાર કરેલો હોય છે અથવા તો પરંપરિત આધારે સૂચકાંક તૈયાર કરેલો હોય છે. જો આપણી પાસે અચળ આધારે સૂચકાંક તૈયાર કરેલો હોય તો આપણે અચળ આધારને પરંપરિત આધારની અંદર ફેરવવાની જરૂર ઊભી થાય છે. અને જો પરંપરિત આધારે સૂચકાંક આપણી પાસે હોય તો આપણે પરંપરિતને અચળ આધારમાં ફેરવવાની જરૂર ઊભી થાય છે. આવું શા માટે? તો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ અને તમારો એમસીક્યુ અથવા તો એક વાક્યનો સવાલનો જવાબ છે કે અચળ આધારે સૂચકાંકની જરૂરિયાત શા માટે પડે છે? તો લાંબા ગાળાના ફેરફારો ને દર્શાવવા માટે અથવા તો લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવા માટે અચળ આધારે સૂચકાંક શોધવાની જરૂર ઊભી થાય છે. અને પરંપરિત આધારના સૂચકાંકનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે ટૂંકા ગાળાના ફેરફારો જાણવા હોય ત્યારે આપણે પરંપરિત આધારના સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. હવે ધારો કે આપણી પાસે અચળ આધારે સૂચકાંક છે અને આ અચળ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવો હોય તો એનું સૂત્ર આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચળ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? તો જ્યારે અચળ આધારનો સૂચકાંક આપેલો હોય અને એના પરથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવો હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને એક નોંધ મરાવેલી હતી કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 100 થાય. ક્યારે? તો જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય ત્યારે. અને કઈ રીતમાં? તો અચળ આધારને પરંપરિતમાં ફેરવો એ રીતમાં. અને બીજી નોંધ એ મરાવેલી હતી કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે પ્રથમ વર્ષનો અચળ આધારનો સૂચકાંક જ પરંપરિત આધારનો સૂચકાંક બને. ક્યારે બને વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે. અને કઈ રીત? તો અચળ આધારને પરંપરિતમાં ફેરવો એ રીતની અંદર. હવે એનાથી ઉલટું કરીએ તો પરંપરિત આધારના સૂચકાંકને અચળ આધારના સૂચકાંકમાં ફેરવો તો એનું સૂત્ર છે અચળ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. અને આ રીતની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે ન આવ્યો હોય, પરંતુ આપણે પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક છે એને અચળ આધારનો સૂચકાંક ગણવાનો છે. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ભારિત સરેરાશની રીત શીખવાની છે, એટલે કે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધતા શીખવાનું છે. તો ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધવાની જરૂર શા માટે પડે છે? તો અત્યાર સુધી સૂચકાંક શોધવા માટે આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરતા હતા. સાદી સરેરાશ એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુનું મહત્વ એક સરખું છે, પરંતુ ઘણા બધા સંજોગોમાં દરેક વસ્તુનું મહત્વ એક સરખું હોતું નથી. દરેક વસ્તુનું મહત્વ જુદું જુદું હોય છે. તો આવા સંજોગોમાં ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધવાની જરૂર પડે છે. તો જે વસ્તુનું મહત્વ વધારે હોય એને વિદ્યાર્થી મિત્રો વધુ ભાર આપવામાં આવે છે, અને જે વસ્તુનું મહત્વ ઓછું હોય એને ઓછો ભાર આપવામાં આવે છે. એટલે ભાર કોને કહેવાય? અહીંયા એક વ્યાખ્યા, ટૂંકી વ્યાખ્યા અને આયતી વ્યાખ્યા. ભાર કોને કહેવાય? તો વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને
ભાર કહે છે. વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને ભાર કહે છે. જે વસ્તુનું મહત્વ સૌથી વધારે એનો ભાર વધારે, જે વસ્તુનું મહત્વ એનાથી ઓછું તો એનો ભાર એનાથી ઓછો. હજી એનાથી ઓછી મહત્વની વસ્તુ હોય તો ભાર હજી એનાથી ઓછો આપવામાં આવે છે. એટલે જે વસ્તુનું મહત્વ વધારે હોય એને સૌથી વધુ ભાર આપવામાં આવે છે. અને આ ભારને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારિત સરેરાશની રીતે સૂચક આંક શોધવાનું સૂત્ર છે કેપિટલ I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. કેપિટલ I બરાબર સિગ્મા કેપિટલ IW ના છેદમાં સિગ્મા W. અને જ્યાં કેપિટલ I એટલે સૂચકાંક અથવા તો ભાવ સાપેક્ષ ટકાવારી, બંને શબ્દ તમારે યાદ રાખવાના છે. કેપિટલ I એટલે શું થાય તો સૂચકાંક થાય અને ભાવ સાપેક્ષ ટકાવારી થાય. અને I શોધવાનું સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એટલે P1 એટલે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં P0 એટલે આધાર વર્ષની ચલ કિંમત અને આખાને ગુણ્યા 100. જ્યારે W એટલે ભાર થાય છે અને ભાર શોધવાનું સૂત્ર છે P0 Q0. P0 એટલે આધાર વર્ષનો ભાવ, P એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે ભાવ અને 0 એટલે આધાર વર્ષ. તો આધાર વર્ષનો ભાવ Q0, Q એટલે જથ્થો ક્વોન્ટિટી અને 0 છે એટલે આધાર વર્ષ. તો આધાર વર્ષનો જથ્થો, તો આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષના જથ્થાનો ગુણાકાર કરો અને એનો સરવાળો કરો તો એને આપણે સિગ્મા W તરીકે ઓળખશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 જોઈએ. તો સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 1 ની આપણને રકમ આપેલી છે. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. વસ્તુઓ આપણને આપેલી છે A, B, C, D, E અને F અને એના ભાર પણ આપેલા છે 5, 10, 10, 30, 20, 25. ભાવ સાપેક્ષ ટકાવારી આપણને રકમ આપે છે 290, 315, 280, 300, 315 અને 320 આપણી રકમ છે. આ રકમને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ તો વસ્તુ આપણને આપેલી છે A, B, C, D, E અને F. ભાર એટલે કે W, ભારને આપણે સંકેતમાં કેપિટલ W વડે દર્શાવીએ છીએ. ભાર આપણને આપ્યો છે 5, 10, 10, 30, 20 અને 25. ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે કેપિટલ I, જે આપણે અહીંયા પણ લખેલું છે કેપિટલ I બરાબર ભાવ સાપેક્ષ ટકાવારી 290, 315, 280, 300, 315 અને 320. હવે આપણું સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. IW એટલે કે આ W અને I ની કોલમનો ગુણાકાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્સીમાં 5 ગુણ્યા 290 કરો એટલે તમને જવાબ મળશે 1450. ત્યારબાદ 10 ગુણ્યા 315 કરો એટલે તમને જવાબ મળશે 3150. ત્યારબાદ 10 ગુણ્યા 280 કરો એટલે તમને જવાબ મળશે 2800. ત્યારબાદ 30 ગુણ્યા 300 કરશો એટલે તમને જવાબ મળશે 9000. 20 ગુણ્યા 315 કરવાથી જવાબ મળશે 6300. 25 ગુણ્યા 320 કરવાથી તમને જવાબ મળશે 8000. ભારનો સરવાળો કરો એટલે કે સિગ્મા W જે આવે છે 100. 5 ને 10 15, 15 ને 10 25, 25 ને 30 55, 55 ને 20 75 અને 75 ને 25 100. 1450 વત્તા 3150 વત્તા 2800 વત્તા 9000
વત્તા 6300 વત્તા 8000 કરો એટલે તમને જવાબ મળશે 30700. આને આપણે કહીશું સિગ્મા IW ને આને આપણે કહીશું સિગ્મા W. સૂત્રની અંદર એ બે વસ્તુની આપણને જરૂર પડે છે, એક સિગ્મા IW ની અને બીજી સિગ્મા W ની. હવે આપણું સૂત્ર મૂકીએ, કેપિટલ I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 30700 ના છેદમાં 100. આપણે છેલ્લેથી 200 ઉડાડી દીધા એટલે અહીંયા વધુ 307 ભાગ્યા 1. 307 ભાગ્યા 1 કરો એટલે તમને જવાબ મળશે 307. હવે આપણને રકમમાં આનું અર્થઘટન કરવાનું કીધેલું છે. તો આમ અર્થઘટન કરવું હોય ને તો આપણા જવાબને આપણે 100 માંથી બાદ કરવો પડે. શા માટે? કારણ કે સૂચકાંક છે ને વિદ્યાર્થી મિત્રો એ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે અને ટકા આપણા 100 માં હોય તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં 307 માઈનસ 100 એટલે 207 ટકાનો ભાવ વધારો થયો હશે. અર્થઘટનમાં તમારે આવું જ લખવાનું છે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ છે 307 માઈનસ 100 એટલે કે 207 ટકાનો અંદાજિત ભાવ વધારો થયો હશે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત દાખલામાં આ કેપિટલ I છે એ આપણને તૈયાર આપતા નથી. આ દાખલાની અંદર આપણને I તૈયાર આપેલો છે તો જ્યારે આપણને સૂચકાંક સીધો આપણે ગણતરી કરેલો ન આપે ત્યારે આપણે આ સૂત્રની મદદથી ગણતરી કરવાની છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને જો W તૈયાર ન આપે તો P0 ગુણ્યા Q0 કરીને W મેળવવાનો છે. તો આ તો આપણું ભારિત સરેરાશની રીતે સૂચકાંક. અને આની પછીનો જે દાખલા નંબર 2 છે એમાં સેમ આવું આપણને આપેલું છે, આપણને સૂચકાંક તૈયાર આપેલો નથી. તો એ દાખલાની અંદર આપણે સૂચકાંક મેળવીશું અને દાખલો ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2 જોઈએ. તો સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 2 ની રકમ છે કે એક ફર્નિચર બનાવવાની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચકાંકોનો વિદ્યાર્થી મિત્રો સાંભળ્યો શબ્દ 2014 ના આધારે વર્ષ 2015 નો 2014 ના વર્ષના આધારે 2014 છે ને એ તમારું આધાર વર્ષ છે અને 2015 છે એ તમારું ચાલુ વર્ષ છે, કારણ કે જેનો સૂચકાંક શોધવાનો કે એ તમારું ચાલુ વર્ષ થશે અને તેનું અર્થઘટન કરો. તમને વિદ્યાર્થી મિત્રો આમાં વસ્તુઓ આપેલી છે A B C D E અને F. ભાર આપેલા છે 17 15 22 16 12 18. વર્ષ 2014 નો ભાવ આપેલો છે રૂપિયામાં 30 20 50 32 40 16 અને વર્ષ 2015 નો ભાવ આપેલો છે રૂપિયામાં 24 24 70 40 48 24. આ રકમ પરથી આપણે સૂચકાંક શોધવાનો છે. તો સૌથી પહેલા લખીએ વસ્તુઓ. વસ્તુઓ A B C D E અને F. સોરી આપણે સૂચકાંક શોધવાનું છે એટલા માટે વસ્તુઓ A B C D E અને F. હવે આપણને બીજી વસ્તુ આપેલી છે ભાર. આપણે અહીંયા લખીએ ભાર, જેને સંકેતમાં આપણે કેપિટલ W વડે દર્શાવીએ છીએ. 17
15 22 16 12 18 ત્યારબાદ આપણને વર્ષ 2014 ના ભાવ આપેલા છે. તો અહીંયા વર્ષ 2014 ના ભાવ બાજુમાં લખીએ વર્ષ 2015 નો ભાવ. આ બંને વર્ષમાં આગલા વર્ષ 2014 છે, ભાવ એટલે P અને આગલા વર્ષ છે એટલે આને P0. 2015 ચાલુ વર્ષ છે એટલે આને કહેવાય છે P1. તો વર્ષ 2014 નો ભાવ 30. આપણે લખીએ 30 20 50 32 40 અને 16. 2015 ના ભાવ લખીએ 24 ફરીથી 24 70 40 48 24. આના પરથી આપણને સૂચક અંક શોધવા માટે કહેલું છે. વિદ્યાર્થી મિત્રો, સૂચક અંકનું સૂત્ર થાય છે કેપિટલ I બરાબર સિગ્મા I W ના છેદમાં સિગ્મા W. સિગ્મા I W ના છેદમાં સિગ્મા W. વિદ્યાર્થી મિત્રો, W તો આપણને આપેલો છે પરંતુ I આપેલો નથી. I એટલે કે સૂચક અંક આપણને આપેલો નથી. તો સૂચક અંક શોધવાનું સૂત્ર કેપિટલ I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે આ કિંમત, P0 એટલે આ કિંમત અને એને ગુણ્યા 100 એટલે કે 24 ના છેદમાં 30 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 24 ભાગ્યા 30 અને ગુણ્યા 100 કરો તો જવાબ આવે છે 80. આ વર્ષનો સૂચકાંક આવ્યો 80. ત્યારબાદ 24 ભાગ્યા 20 24 ભાગ્યા 20 ગુણ્યા 100. તો 24 ભાગ્યા 20 ગુણ્યા 100 તો જવાબ આવે છે 120. આનો જવાબ આપણે લખીશું 120. ત્યારબાદ 70 ના છેદમાં 50 ગુણ્યા 100. 70 ના છેદમાં 50 ગુણ્યા 100 એટલે 70 ભાગ્યા 50 ગુણ્યા 100 કરીએ તો આપણને જવાબ મળશે 140. આનો જવાબ આવશે 140. ત્યારબાદ 40 ના છેદમાં 32 ગુણ્યા 100. અહીંયા આપણે લખીએ 40 ના છેદમાં 32 ગુણ્યા 100. તો 40 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે આપણે જવાબ મળશે 125. ત્યારબાદ 48 ના છેદમાં 40 ગુણ્યા 100. અહીંયા આપણે કરીએ 48 ના છેદમાં 40 ગુણ્યા 100. તો 48 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે આપણે જવાબ મળશે 120. અને છેલ્લું 24 ના છેદમાં 16 ગુણ્યા 100. 24 ભાગ્યા 16 ગુણ્યા 100. 24 ભાગ્યા 16 ગુણ્યા 100
આપણે જવાબ મળે છે 150. અહીંયા આપણે લખી નાખીએ 150. ગયા દાખલાની અંદર આ તમે કોલમ તૈયાર આપી દીધી હતી કેપિટલ આઈ ની, જેની અંદર એવું લખેલું હતું ભાવ સાપેક્ષ ટકાવારી, પણ આ દાખલામાં આ કોલમ આપણને તૈયાર આપી નથી. એટલા માટે આ કેપિટલ આઈ ની કોલમ મેળવવાની આપણને જરૂર પડી, અને આઈ ની કોલમ છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100, જે આપણે દરેક વસ્તુ માટે મેળવી. હવે આપણા સૂત્ર મુજબ આપણું સૂત્ર છે IW એટલે કે I અને W ની કોલમનો ગુણાકાર, એટલે આપણી છેલ્લી કોલમ બનશે IW, એટલે કે આ કોલમ અને આ W ની કોલમનો ગુણાકાર એ 17 ગુણ્યા 80. તો 17 ગુણ્યા 80 કરીએ આપણે જવાબ મળે છે 1360. તો પહેલામાં આપણે લખીશું 1360. ત્યાર 15 ગુણ્યા 120, 15 ગુણ્યા 120 કરીએ તો આપણે જવાબ મળે છે 1800. અહીંયા આપણે લખીએ 1800. ત્યાર 22 ગુણ્યા 140, 22 ગુણ્યા 140 કરો એટલે તમને જવાબ મળશે 3080. તો અહીંયા આપણે લખી નાખીએ 3080. ત્યાર 16 ગુણ્યા 125, 16 ગુણ્યા 125 કરો એટલે તમને જવાબ મળશે 2000. અહીંયા આપણે લખી નાખીએ 2000. ત્યાર 120 ગુણ્યા 12, 120 ગુણ્યા 12 કરો એટલે તમને જવાબ મળશે 1440. અહીંયા આપણે લખી નાખીએ 1440. અને છેલ્લે 150 ગુણ્યા 18, તો 150 ગુણ્યા 18 કરવાથી આપણે જવાબ મળશે 2700. અહીંયા આપણે લખી નાખીએ 2700. આનો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાની જરૂર પડે, કારણ કે આપણો અંશ છે ને ત્યાંનો સરવાળો છે. તો 1360 વત્તા 1800 કરો એટલે તમને 3160 મળશે, એને વત્તા 3080 કરો એટલે તમને 6240 મળશે, એને વત્તા 2000 કરો એટલે તમને 8240 મળશે, એને વત્તા 1440 કરો એટલે તમને 9680 મળશે, અને એને વત્તા 2700 કરો એટલે તમને 12380 જવાબ મળશે. અને આને કહેવાશે સિગ્મા IW. હવે સિગ્મા W શોધતો હોય તો આ W ની કોલમનો સરવાળો કરવાનો છે 17 વત્તા 15 એટલે તમને મળશે 32, એને વત્તા 22 એટલે મળશે 54, એને વત્તા 16 એટલે તમને મળશે 70, એને વત્તા 12 એટલે તમને મળશે 82, અને એને વત્તા 18 એટલે તમને મળશે 100. તો તમારો સિગ્મા W થઈ ગયો 100. હવે આ કિંમત આપણે સૂત્રમાં મૂકીને દાખલો ગણીએ તો સિગ્મા IW ની કિંમત છે 12380. અહીંયા હું લખું છું 12380 ના છેદમાં સિગ્મા W ની કિંમત 100. 12380 ભાગ્યા 100 કરો એટલે તમને જવાબ મળશે 123.80. આ છે તમારો ભારિત સરેરાશની આધારે સૂચક આંક. તમને સાથે રકમમાં એવું પણ કીધેલું છે કે આનો અર્થઘટન કરો, તો આમ અર્થઘટન લખીએ. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે (123.80 - 100 બરાબર 23.80% ભાવ વધારો થયો હશે.
એનો દાખલા નંબર બીજો. તો વિદ્યાર્થી મિત્રો આપણને દાખલા નંબર 2 ની અંદર વસ્તુઓ આપી હતી, ભાર આપી હતી, આધાર વર્ષનો ભાવ આપ્યો હતો, ચાલુ વર્ષનો ભાવ આપ્યો હતો. એની ઉપરથી આપણે સૂચકાંક મેળવો. સૂચકાંક મેળવ્યા પછી આ સૂચકાંક અને ભારની કોલમનો ગુણાકાર કરીને આપણે સિગ્મા IW ની કોલમ મેળવી અને છેલ્લે એનું સૂત્ર મૂકીને આપણે દાખલો ગણીને એનું અર્થઘટન કર્યું. તો આજે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ભણ્યા છે. તો એને લગતા દાખલા છે એ તમારા હોમવર્કમાં સ્વાધ્યાય પેલા તો ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 11 તમારા હોમવર્કમાં કરવાનું છે. અને ઉદાહરણ નંબર 16, ઉદાહરણ નંબર 11, ઉદાહરણ નંબર 16 તથા સ્વાધ્યાય 1 ની અંદર તમારા વિભાગ ડી માં દાખલા નંબર 12, સ્વાધ્યાયની અંદર વિભાગ ડી દાખલા નંબર 12 બસ આટલું તમારું હોમવર્ક છે. ઉદાહરણ છે 2 અને સ્વાધ્યાય વિભાગનો દાખલા નંબર 12 તમારે હોમવર્કમાં ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો લેક્ચરની અંદર સમજ પડી હશે. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.